મહાકુંભ મેળો 2025 પહેલા પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર મોક ડ્રીલનું આયોજન। આગામી મહાકુંભ મેળા 2025 માટેની તૈયારીમાં ફાયર ડિપાર્ટમેન્ટની પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર વ્યાપક મોક ડ્રીલનું આયોજન કર્યું। આ કસરતનો ઉદ્દેશ વિવિધ ઇમરજન્સી પ્રતિસાદ ટીમો વચ્ચેની તૈયારી, ચેતવણી અને સંકલનને પરીક્ષણ અને સુધારવાનો હતો, જેથી વિશાળ ધાર્મિક મેળાવડા દરમિયાન સંભવિત ઇમરજન્સી હલ કરી શકાય। મોક ડ્રીલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, સ્ટેટ રેલવે પોલીસ અને રેલવે મેડિકલ ડિપાર્ટમેન્ટ સહિત અનેક એજન્સીઓનો સહયોગ હતો। ડ્રીલમાં આગની ઘટનાઓ, તબીબી ઇમરજન્સી અને ખાલી કરવાની પ્રક્રિયાઓ જેવા વિવિધ ઇમરજન્સી દ્રશ્યોનું અનુકરણ કરવામાં આવ્યું હતું, જેથી તમામ ટીમો ઝડપથી અને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે સારી રીતે તૈયાર થાય। ડ્રીલ દરમિયાન એનડીઆરએફના કર્મચારીઓ બચાવ કામગીરીનું પ્રદર્શન કર્યું, જેમાં આગની ઘટનાઓને સંભાળવાની અને ઘાયલ લોકોને પ્રથમ સારવાર આપવાની તેમની કુશળતાઓ દર્શાવવામાં આવી। ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને આગને નિયંત્રિત અને બુઝાવવા માટેની તેમની આગ બુઝાવવાની તકનીકો અને અદ્યતન સાધનોનો ઉપયોગનું પ્રદર્શન કર્યું। રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રેલવે પોલીસ ક્રાઉડ કંટ્રોલ મેનેજ કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંકલન કર્યું। મોક ડ્રીલમાં યુટીએસ એપ્લિકેશન દ્વારા ડિજિટલ ટિકિટિંગના ઉપયોગનું પ્રદર્શન પણ સામેલ હતું, જે મહાકુંભ દરમિયાન અપેક્ષિત યાત્રાળુઓના મોટા પ્રવાહ માટે કેશલેસ અને કાર્યક્ષમ ટિકિટિંગ સિસ્ટમને પ્રોત્સાહન આપે છે। આ પહેલ ટિકિટ કાઉન્ટર પર ભીડ ઘટાડવા અને મુલાકાતીઓ માટે કુલ મુસાફરીના અનુભવને સુધારવા માટે છે। ડ્રીલની દેખરેખ રાખનાર ડિવિઝનલ રેલવે મેનેજર SM શર્માએ લાખો યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવી કસરતોના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે તમામ ભાગ લેનાર એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરીને કોઈ પણ અનિચ્છનીય ઇમરજન્સી હલ કરવા માટે સતત તાલીમ અને સંકલનની જરૂરિયાતને હાઇલાઇટ કરી। મોક ડ્રીલની સફળ પૂર્ણતાએ મહાકુંભ મેળા માટે તેમની તૈયારીમાં સત્તાવાળાઓનો આત્મવિશ્વાસ વધાર્યો છે। આ કસરતમાંથી શીખેલા પાઠોનો ઉપયોગ ઇમરજન્સી પ્રતિસાદ વ્યૂહરચનાઓને વધુ સુધારવા માટે કરવામાં આવશે, જે તમામ હાજર લોકો માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરશે।